રોયલ ફાઉન્ડેશન દ્વારા 1971ના યુદ્ધ વખતે મહત્વપૂર્ણ ભાગ ભજવનાર માધાપરની બહેનોનું સન્માન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. દાદા નમસ્કાર. મારો નામ અનુ નોડે છે. રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું, એક સામાજિક કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. રાજકારણ, જાહેર જીવન, સમાજ વગેરે વગેરે જે આપણે ફરજ છે એમાં ક્યાં પણ આપણે ચૂક કરવાની નહીં. 1986-87 રાજકારણમાં હું પ્રવેશ કર્યો અને તબક્કે પ્રમાણે મેં કામ કર્યું અને પછી દેશની વધારેમાં વધારે કાર્યકરો ધરાવતી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી 2014માં હું જોડાણો. ને જોડાવાનું કારણ માત્ર ને માત્ર જો એક હોય તો એ છે નરેન્દ્રભાઈ મોદી અને તેજસ્વી સાંસદ એવા વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી કે જે દેશનો જે તે વખતે માહોલ હતો ને જે આતંકવાદનો જે પડછાયો ઓછાયો જે પણ હતો એનાથી મને કાંઈક ને કાંઈક થોડીક પ્રેરણા મળી કે જો દેશ હિતની વાત આવશે, રાષ્ટ્રવાદની વાત આવશે તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ જોતો જડે તેમ નથી. ખાસ કરીને એના પછીના તબક્કા પ્રમાણે જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના આવ્યા, કેશુભાઈ પટેલ આવ્યા, પછી એનાથી પહેલાં પંકજભાઈ હતા, અત્યારે દેવજીભાઈ વર્ચન છે ને એના માર્ગદર્શન એના તમામે તમામ જે પણ અમને કાર્યકરોને મોટિવેટ કરે છે, પ્રેરણા મળે છે, એનામાંથી કંઈક ને કંઈક અમને શીખવા મળે છે. ખાસ કરીને અત્યારની છેલ્લી વાત કરીશ તો ભારતના તેજસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી 26 તારીખના આવ્યા આપણા આગળ ભુજમાં ગયા સોમવારના ને એ મોદી સાહેબ આવ્યા એટલું જ નહીં પણ એ લોકોને કંઈક ને કંઈક સૂઝી આવે છે કે હું કંઈક ને કંઈક નવો કરું. એટલે એનાથી પ્રેરણા લઈ ખાલી માત્ર ને માત્ર મને 1% જ એનામાંથી કાંઈ પ્રેરણા લેવાની છે. 10% લઈશ તો વધારે કહીશ, પણ 1%થી કાંઈ પ્રેરણા લઈશ ને તો મારો સાર્થક નહીં વધશે. ખાસ કરીને જે વિઝન છે મોદી સાહેબનો કે ભારતનો રાષ્ટ્રવાદની વાત કેમ કરવી, રાષ્ટ્રવાદને પ્રચાર કેમ કરવો ને દેશ હિતની વાત કેમ કરવી, તો એનામાંથી કાંઈક ને કાંઈક પ્રેરણા લીધી મેં. ને જે વિરાંગનાઓ માધાપરની બહેનો હતી એનો જાહેરમાં સન્માન કર્યો, એના શું કહેવાય એના રોખાણા લીધા, એને પગે લાગ્યા. એક ઇમોશનલ જે લાગણી છે મોદી સાહેબની એનાથી મને કંઈક પ્રેરણા મળી ને મને પણ કંઈક સૂઝી આવ્યું કે મોદી સાહેબ આવડો બધે કરતા હોય, તમારે જેવા નાના કાર્યકરો પણ કાંઈક ને કાંઈક કરે તો આજે મને સૂઝી આવ્યો કે મારી નાની બેન એવી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી પારુલબેન કારા જે મારા સાથે લાઇનિંગમાં હતા અને મેં એને વાત કરી કે બેન આવી રીતે આપણે કાર્યક્રમ ગોઠવીએ તો એ તરત જ 2-5 મિનિટમાં જ હાથ પાડી દીધી ને એ કીધે બેન બધી બહેનોને ભેગી કરવાની જવાબદારી મારી, તમને ખાલી આવવાનું છે, તમને કાંઈ લઈ આવવાનું નથી, બધી હું વ્યવસ્થા કરી લઈશ. પણ જે મારી સિસ્ટમ છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની કે ભાઈ કાંઈક ને કાંઈક જ્યારે આપણે સન્માનનો વાત આવતી હોય તો સંસ્થાની પ્રતિનિધિની ફરજ છે ને કાંઈક ને કાંઈક સંસ્થા તરફથી પણ આપીએ. તો મેં એક સ્ટોલ આપી, એક બુકે આપ્યો, ગુલાબનો ફૂલ આપ્યો, સાથે મોદી સાહેબ સાથે જે લોકોનો ફોટો હતો લેમિનેશન કર્યો, ફોટો ફ્રેમ આપી ને જે પણ સન્માનનો વાત આવી તો દરેક બહેનો લિસ્ટ મારા કને છે, તમને ફોરવર્ડ કરું છું. એ લિસ્ટ પ્રમાણે જ બધી બહેનો ત્યાં હાજર આવ્યા ને ખાસ કરીને પારુલબેનના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ, હરીશસિંહ જાડેજા, પ્રવીણભાઈ ભદ્રા ને મમતાબેન ભટ્ટ એ સાથે મળી ને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા કાર્ય કર્યો ને માતાઓ મારી એટલી મારાથી પ્રભાવિત થઈ ગઈ કે હું હવે શું મારા શબ્દ નથી મારા કાને કે હું બોલું કે ભાઈ તમને આવું બધી સૂઝી કેમ આવે ને અમને કેમ બોલાવ્યા. એટલે એક ઇમોશનલ રીતે અમે સન્માન કર્યો, સાથે ગોષ્ઠી કરી ને જે 1971ના ભારતના નાપાક ઇરાદા હતા પાકિસ્તાનના ને ભારતની જે જબરદસ્ત જે લડાઈ હતી 1971માં એના મૂળતો જવાબ આપીને જે આપણી બહેનો કાર્ય કર્યો એના બિરદાવવા માટે એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને કાર્યક્રમમાં અત્યંત ખુશી સાથે અમે આયોજન કર્યું, સફળ આયોજન કર્યો ને ખાસ એનો સહયોગ મને પારુલબેન કારા તરફથી મળ્યો, એના પરિવાર તરફથી મળ્યો અને ગેટ ટુગેધર મળી ને અમે એક બધાને સન્માન કર્યો ને જે પણ વાત હતી અમે દેશહિતની દેશદાસની વાત હતી અમે વાત રાખી.